સેન્ટ્રલ આફ્રિકામાં રિપબ્લિક્સમાં જેમાં આવેલા પશ્ચિમ બંગાળ ભાગની જે અત્યંત હૃદયદ્વારક સમસ્યા સામે આવી છે. અહીં સોનાની અને પરંપરાગત ખાણ અચાનક ખર્ચી જતા જે પડતા ઓછામાં ઓછો 30 મજૂરોનું મોત થયા છે, જ્યારે અન્ય ઘણા મજૂરો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. અકસ્માત થતા જ વિસ્તારોમાં અફરાતફરી અને શીશોનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોના તંત્રની મદદથી તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાણની જેમાં અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સમય વધ્યું સાથે તેમની બચાવની આશા ઓછી થઈ રહી છે. આ ભયાનક અકસ્માત દેશના નાના માબેરેસ પ્રેફેક્ચર આંબા વિસ્તારમાં થયેલા હતા. આ અકસ્માત બાદ આંબા બચાવ પામેલા એક સ્થાનિક મજૂરમાં ફ્લોરિંગ અને ગાંગુ એન્ડિટી પોતાની આપવીતી અજાણતા કહ્યું કે આ પરંપરા અસંગઠિત ખાણ હતી અને અહીં આધુનિક ટેકનોલોજી અને સુરક્ષા ઉપકરણોનું નામ નિશાન નહોતું. મજૂરો અત્યાર સુધી જૂની અને અસુરક્ષિત પદ્ધતિઓ ભરોસે પોતાનો જીવ જોખમમાં મૂકીને ખોદકામ કરી રહ્યા હતા અને બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી અને કાટમાળ નીચે દટાયેલા અન્ય લોકોને શોધવા સાથે કાટમાળ ખોદવામાં ઓપરેશન ભારે અને મુશ્કેલ સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારમાં ડેપ્યુટી મેયર સુલેમાન બીએસ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે સ્થાનિક લોકોની જીવ બચાવવામાં કલાકોની ભારે મહેનત બાદ અત્યાર સુધીમાં 30 મૃતદેહો ખસી પડેલા ખાણની બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માતમાં ગંભીર ઘાયલ મજૂરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે તેમને સારવાર ચાલી રહી હતી. ડેપ્યુટી મેયરે સ્થિતિ અત્યંત ભયાનક ગણાવતા કહેવામાં મોટી દુર્ઘટના છે. સામાજિક સંગઠનો સામાન્ય નાગરિકો આગળ આવીને મદદ કરવામાં અપીલ કરી છે કે જે લોકોને ઊંડા ખાણમાં ફસાયેલા હતા કે વહેલી બહાર કાઢી શકાય. બીજી તરફ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી સરકારી પ્રવક્તા ઇવરિટી નગામના પીડિત પરિવારોને સંવેદના તરીકે આપ્યું છે કે સાથે તમામ શક્ય રાહત અને સહાય પૂરી પાડવામાં લાગેલું છે.